ઉપલેટામાં સાયબર ફ્રોડનો એક એવો હચમચાવી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે કે જેના કારણે એક નિર્દોષ યુવકને પોતાની જિંદગી ગુમાવવી પડી। મિત્રતાના નામે વિશ્વાસઘાત, બેંક એકાઉન્ટનો દુરુપયોગ, ધમકીઓ અને અંતે આત્મહત્યા। હવે પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપ્યા છે। ઉપલેટાના 34 વર્ષીય રાકેશભાઈ નાથાભાઈ વાસિયાએ થોડા દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી, પરંતુ આ આત્મહત્યાના પાછળનું કારણ સામે આવતા સૌ ચોંકી ગયા છે। ફરિયાદ મુજબ 3 શખ્સો ભાવિન ડઢાણિયા, ચિરાગ ચંદ્રવાડિયા અને મેહુલ બારૈયાએ રાકેશભાઈને દબાણ કરીને તેમના નામે HDFC બેંક ખાતું ખોલાવ્યું। ત્યારબાદ તેમની જાણ બહાર આ ખાતામાં કરોડોના સાયબર ફ્રોડના વ્યવહારો ચલાવવામાં આવ્યા। જ્યારે આ ટ્રાન્ઝેક્શનને લઈને પશ્ચિમ બંગાળના ભાતર પોલીસ સ્ટેશનથી નોટિસ આવી, રાકેશભાઈ ગભરાઈ ગયા। તેમણે આ ત્રણેય સાથે વાત કરતા આરોપીઓએ તેમને ધમકી આપી, આ એકાઉન્ટ તો માત્ર અમારે જ ઉપયોગ કરવાનું છે, જેલમાં તો તારે જ જવાનું છે। આ સતત ત્રાસ અને ભયને કારણે યુવકે અંતે આત્મહત્યા જેવું કડક પગલું ભર્યું। ઉપલેટા પોલીસે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઝડપથી કાર્યવાહી કરી 2 આરોપી ચિરાગ ચંદ્રવાડિયા, જે વ્યવસાય ડોક્ટર છે, અને વેપારી મેહુલ બારૈયાને ઝડપી લેવામાં આવ્યા છે। મુખ્ય આરોપી ભાવિન ડઢાણિયા હજી ફરાર છે। તારીખ 24/11/2025ના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક ગુનાની નોંધ થઈ, જેમાં ફરિયાદ અનુસાર મરણ જનાર વ્યક્તિએ રાકેશભાઈ વાસિયાને થોડા સમય પહેલાં અમુક આરોપીઓ તેમની નામથી એક HDFC બેંકમાં ખાતું ખોલાવ્યું હતું। મરણ જનારની જાણ વગર આ બેંક ખાતાનો ઉપયોગ સાયબર ટ્રાન્ઝેક્શન્સ અને સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા હતા। પછી એક સાયબર ફ્રોડ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાની પોલીસની તરફથી મરણ જનારના સરનામે એક પોલીસની નોટિસ મળતા મરણ જનારને મામલાની ગંભીરતાનો અહેસાસ થયો। તેમ છતાં આરોપીએ મરણ જનારને વારંવાર ધમકાવ, ત્રાસ અને ભય આપતા હતા। આ ત્રાસમાં આવીને મરણ જનારને આત્મહત્યાનું પગલું ભર્યું। એના સ્યુસાઇડ નોટ પણ પ્રાપ્ત થયું છે, જેમાં 3 વ્યક્તિઓનું નામ લેવામાં આવ્યું છે। સમગ્ર પરિસ્થિતિના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આપઘાત, દુષ્પ્રેરણ સહિતનો ગુનો નોંધ કરવામાં આવ્યો છે। 2 આરોપીઓની અટક ઉપલેટા પોલીસ ટીમ દ્વારા, જેનું નેતૃત્વ PI શ્રી ડી.આર. પટેલ કરી રહ્યા છે, એની અટક ગણતરી કલાકમાં કરવામાં આવી છે। ત્રીજો આરોપી હાલે ફરાર છે અને એને પણ જલ્દ જ પકડવામાં આવે છે। મરણ જનારના નામે બેંક ખાતું ખોલાવી તેનો સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો। નોટિસ મળતા મરણ જનારને ત્રાસ આપવામાં આવ્યો અને અંતે તેમણે આત્મહત્યા કરી। 2 આરોપીઓને અટક કરી વધુ તપાસ ચાલી રહી છે। પોલીસે સુસાઇડ નોટના આધારે કલમ 108 અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે। આ ઘટના સ્પષ્ટ ચેતવણી છે, દબાણમાં આવીને કે લાલચમાં આવીને પોતાના દસ્તાવેજો અથવા બેંક એકાઉન્ટના બીજાના હાથમાં આપશો નહીં। રિપોર્ટર ફિરોઝ જોનેજા, ધોરાજી।